આ બંને ઘૂંટણભેર ચાલતા 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 જ્યાં નાના નાના વાછડાઓને બાંધેલા હોય ત્યાં પ્રભુ જાય છે. મધ્યાહનનો સમય હોય, વાછડાઓ બધા જ્યારે નિદ્રામગ્ન થતા હોય, એ સમયે પ્રભુ અચાનક આપ એ વાછડાઓની પૂંછને પકડી લે છે. ચેતસ્તત પ્રવણમ, એ વ્યવસ્થા થતી રહેશે. આપનું ચિત્ત અહીંયા રાખો. અસ્તુ. તો એ વ્રજગોપાંગણની અંદર પ્રભુ એ વાછડા, સૂતેલા વાછડાઓના એમની પૂંછ પકડી લે છે. પશુ છે, પશુનો ગુણધર્મ છે સહજ ભય. એમની અંદર ભયની માત્રા અધિક હોય છે. વાછડાઓ શું કે આપણે અહીંયા કે ભડકી જાય છે, ડરી જાય છે. આ રીતના ડરી અને એમની એક જ ક્રિયા છે, ભાગવું. વાછડાઓ ભાગવા લાગે છે. પ્રભુ પૂછ છોડતા નથી, કસીને પકડી રાખે છે. વાછડાઓની સાથે સાથે પ્રભુ પણ ઘસડાતા પધારે છે. તદબલા પ્રગૃહિત પુચ્છૈહિ, કઠોરતા પૂર્વક એ પૂછને પ્રભુ પકડી રાખે છે. જ્યારે પૂછને પકડે છે, વાછડાઓ ભાગે છે, પ્રભુ ઘસડાય છે. પ્રેક્ષ્યંત્ય, આના દર્શન કરીને વ્રજભક્તોના નેત્રોમાં ઉત્સવ પ્રકટ થાય છે. પ્રેમાપી હરિણા કૃતમ, એ પ્રમાણ લીલામાં પ્રેમ પણ પ્રભુએ જ જગાવ્યો છે. આવી બધી લીલાઓ દ્વારા. દામોદર લીલા, એમાં પણ વ્રજભક્તોની ઉપસ્થિતિ છે. એકદા ગૃહદાશીષુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયક્તાસુ નિર્મમંથ સ્વયં દધી. સૂક્ષ્મ પ્રકારે કહું છું, આખી દામોદર લીલા નહીં કહું. એક વખત શ્રી યશોદાજીની ઈચ્છા થઈ કે આજે મારે મારા પ્રભુ માટે મારે સામગ્રી સિદ્ધ કરવી છે, મારે નવનીત સિદ્ધ કરવું છે. યશોદાનંદ ગેહિનીમ કર્માંતર નિયુક્તાસુ, આપશ્રી જ્યાં મંથન થતું હોય એ મંથનના સ્થાને આપ પધાર્યા અને અન્ય જે નંદાલયની અંદર જે સેવા કરનારા જીવો છે એમને કહ્યું કે આપ સૌ અન્ય કાર્યોમાં પ્રવૃત્ત રહો, આ કાર્ય તો હું કરીશ. કેવો વાત્સલ્ય હશે! ભગવાન રસ સ્વરૂપ છે. 9 પ્રકારના રસો છે. પાછળથી એક 10મો રસ ઉમેરાણો, એ વાત્સલ્ય રસ. એ યથાર્થ છે. જે પ્રભુની લીલાઓ શ્રી યશોદાજીએ એ લીલાઓનું અવલોકન કર્યું છે, એક એક લીલાઓનું સ્મરણ કરતા કરતા શ્રી યશોદાજી દધીનું મંથન કરે છે. આની સુબોધિની અત્યંત રસાત્મક છે, અત્યંત રસાત્મક. પણ એટલો સમય નથી. પ્રભુ પધારે છે, ખેલતા ખેલતા પ્રભુ પધારે એટલે પ્રભુના દર્શન કરીને યશોદાજીની અંદર એ વાત્સલ્ય ઉભરાય છે. ગોદીમાં બિરાજ આવી દુગ્ધનું પાન કરાવે છે. એ જ સમયે અચાનક યશોદાજીને યાદ આવે છે કે બાજુના કક્ષની અંદર એક ચૂલા ઉપર દૂધ રાખ્યું છે. એ દૂધમાં ઉફાણો આવી ગયો હશે, દૂધ શું કહેવાય ઉભરાઈ ગયું હશે. પ્રભુને અતૃપ્ત છોડીને યશોદાજી ચાલ્યા જાય છે. પ્રભુને ક્રોધ આવે છે. વિચાર કરો, એક નાનકડું બાળક જે હમણાં થોડી ક્ષણ પહેલા વાત્સલ્ય રસનું દાન કરી રહ્યું હતું, એ ક્રોધ કરે છે. એનો ક્રોધ પણ મધુર છે, એ મધુરાધિપતિ છે. વર્ણન આવે છે, સંજાત કોપ સ્ફુરિતારુણાધરમ
સંદસ્ય દદ્ભિર દધિમંથ ભાજનમ भित्वा मृषाश्रुष दृशदश्मना रहो जगास हय्यंगमवन्तरं गतः संजात कोपः स्फुरितारुणाधरम. એક નાનકડું 3 વર્ષનું બાળક હોય એને ક્રોધ કરતા જુઓ તો એ કેટલું મધુર લાગે. ભગવાનના હોઠ ફફડી રહ્યા છે ક્રોધના કારણે. મને શા માટે અતૃપ્ત રાખ્યો? આ ભગવાનનો નિરોધ છે. સ્વસ્વરૂપ વિસ્મૃતિ તયા ભક્તા શક્તિ. નંદરાયજીએ યશોદાજીએ ભક્તિ માગી છે. ભક્તિ સ્યાત પરમ આલોકે. તો એ ભક્તિનું દાન થયું છે. પ્રભુના હોઠ ફફડી રહ્યા છે. એક એવી વિલક્ષણ કલ્પના તો કરો. એ માધુર્ય કેવું હશે? એ ભગવાનનું રસ સ્વરૂપ કેવું હશે? ભગવાને જોયું કે આ દરેકનું મૂળ શું છે? દૂધ. એનું જ દહીં થવાનું છે, કોઈ વાંધો નહીં. બાજુમાં એક પથ્થર હતો, ત્યાં દહીંની હાંડી હતી. આ જ છે જેના કારણે આજે હું અતૃપ્ત રહ્યો છું. ફોડી દીધી. ત્યાંથી પ્રભુ ચાલી અને બીજા કક્ષમાં પધાર્યા. બીજા કક્ષમાં પધારી ત્યાં નાનકડી મટુકી ત્યાં બિરાજી રહી હતી. એમાંથી નવનીત આરોગવા લાગ્યા, માખણ આરોગવા લાગ્યા. થોડી વાર પછી જ્યારે શ્રી યશોદાજી પધારે છે અને જુએ છે, ખબર જ છે આ કાર્ય કોનું છે. પ્રત્યક્ષ છે. બહુ મોટું નુકસાન કર્યું છે, દંડ તો મળવો જ જોઈએ. યષ્ટિ લઈ, સોટી લઈ અને યશોદાજી પધારે છે. જુએ છે તો પ્રભુ તો બિરાજીને માખણ આરોગે છે. કોઈ ચિંતા જ નથી. કાલે આ દહીંનો વ્યાપાર કેમ થશે? બધું ઢોળી નાખ્યું છે. આ આનંદ છે. આપ સૌના ઘરે પણ આ પ્રત્યક્ષ હશે. સવારના પ્રભુને જગાડો, મંગલ ભોગ ધરો, દૂધની કટોરી લઈને જાઓ, જરા ઠેસ લાગી, નંદ ઘેર આનંદ ભયો. કરો છો ને? બધા કરો છો ને? હાકે ના તો કહો. પછી એમાં જે પ્રકાર ઢોરાણો હોય, જે પ્રકાર ખેલી જાય, એ બધું નંદ ઘેર આનંદ ભયો. ભલે સકડી પ્રકાર હોય. યશોદાજી યષ્ટિ લઈને પધાર્યા. પ્રભુનો કાન પકડ્યો છે. આમ લાકડી ઉગામી છે. એ પૂર્ણ પુરુષોત્તમની લીલાનું માધુર્ય જુઓ. વર્ણન આવે છે. કૃતાગસમ તમ પ્રરુદંતમક્ષિણી કશંત મંજન મશિણી સ્વપાણીના. આહા. અહીંયા એક અર્થ એવો પણ થયો છે, ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે. એમ કોઈ લાકડી બતાવે ને ડરી જાય એવું સંભવ નથી. પરંતુ બતાવવું તો પડે કે હું ડરું છું. માટે કૃતાગસમ તમ પ્રરુદંતમ અક્ષિણી. રોવું આવતું નથી છતાં પણ બનાવટી આંસુને પ્રકટ કરવા પડે છે. પ્રરુદંતમ અક્ષિણી. નેત્રોમાં અશ્રુ આવી ગયા. કશંત મંજન મશણી સ્વ પાણીના. ભગવાન પોતાના હસ્તથી આંખોને ચોડે છે, જેના કારણે જે પ્રભુના નેત્રોમાં જે અંજન લગાવેલું છે એ આખા પ્રભુના કપોલમાં આવી જાય. એ માધુર્ય કેવું હશે? 2 મિનિટ હું કઈ બોલતો નથી. આંખ બંધ કરીને વિચારો. હું કઈ નહીં બોલું, વિચારો. એ સ્વરૂપનું દર્શન કરો. વિચાર કરો.
આપણે ત્યાં કોઈ આપણું ઘરમાં નાનું બાળક હોય, બહુ રડતું હોય ને, રડાઈ ગયું હોય, બધું થઈ ગયું હોય, અમે બધા પરિસ્થિતિથી આપણે સૌ પાર થયા છીએ. થોડી વાર સુધી એની આફ્ટર ઇફેક્ટ બહુ આવ્યા રાખે. શું કે હિપકો ભરે. આમ મુખ આમ ફૂલી ગયું હોય આખું. આમ ખબર નહીં ત્યારે કઈ રીતના હવાનું ત્યાં આમ થઈ જાય, સહજ આમ બધું ફૂલી જાય. એક જગ્યાએ આમ બાળક બેસી જાય છે, એની જીદ છે, એ બેસી જાય છે. પછી ઘરના કોઈ વડીલ હોય, એની એ દશા જોશે, અવસ્થા જોશે, એટલે સૌથી પહેલા એને આનંદ થશે. એ પેલા તો અંદર ને અંદર હરખાશે. નાના બાળકને પણ માતા આંજન કરે છે, તો એનું પણ એ આંજન આખું આ રીતના કપોલમાં આવી જાય છે. એને જોઈને ઘરના વડીલોને આનંદ થાય છે. તો વિચાર કરો, યશોદાજીના હૃદયમાં એક કેવો આનંદ થતો હશે. યદિ પ્રભુ પુત્ર બને છે તો એમના જેવા કોઈ પુત્ર ના હોય. ઉદ્વિક્ષમાણમ ભયવિહ્વલેક્ષણમ. યષ્ટિ ઊંચી કરી છે, ડરવું તો પડશે. ભગવાને પોતાના નેત્રોને આમ ઉપર ચડાવી દીધા. ભયવિહ્વલેક્ષણમ, ભગવાન ભયભીત થઈ ગયા છે. ગઈકાલે મેં કહ્યું હતું, જેમના એક આ ભ્રુના વિલાસ માત્રથી અનંત બ્રહ્માંડોમાં પ્રલય આવી જતો હોય, જેમનું આવું સામર્થ્ય હોય, એ આજે ભયભીત થઈ જાય છે. આવી દરેક લીલાઓના દર્શન કરીને વ્રજભક્તોના હૃદયમાં પ્રેમાપી હરિણાકૃતમ, ભગવાન દ્વારા જે આ લીલા થઈ છે, લીલાનું અવલોકન કરીને વ્રજભક્તોના હૃદયમાં પ્રેમ પ્રકટ થયો છે. એ પ્રેમ પણ પ્રભુએ જ પ્રકટ કર્યો છે. આ શ્રી વલ્લભ પ્રમાણ આપી રહ્યા છે. ઉદ્બોધકમ ચ હરિણા. અને આ અધ્યાયમાં જે વ્રજભક્તોના પ્રેમમાંથી આસક્તિમાં એમના ભાવનું ઉદ્બોધન કરવું, એ કાર્ય પણ ભગવાન જ કરશે. કૃતમ નાન્યેન કેનચિત, અન્ય કોઈ નહીં કરે. ઉદ્બોધકમ ચ હરિણા કૃતમ. ત્યારે ભગવાને વેણુનાદ કર્યો. આ હું આપને વાત કરી રહ્યો છું ફલ પ્રકરણની. વ્રજભક્તો કે છે, ચિત્તમ સુખેન ભવતા ગૃહેષુ યન્નિર્વિશત્યુતકરાવપિ ગુર્ત્યૈ પાદૌ પદમ ન ચલતસ્તવ પાદમૂલાદ યામ કથમ વ્રજમથો કરવામ કિમ વા. હે પ્રભુ, આપે વેણુનાદ કર્યો, વેણુનાદ કરીને અમારા ચિત્તને ખેંચ્યા છે. હવે આપ કહો છો ચાલ્યા જાઓ, તો ચિત્તમ સુખેન ભવતા વૃતમ ગૃહેષુ. હે પ્રભુ, અમે તો ઘરમાં જ હતા, અમે તો ઘરમાં જ હતા. આપે વેણુનાદ કરીને અમને બોલાવ્યા છે. ઉદ્બોધકમ ચ હરિણા કૃતમ. હવે આવી ગયા છે તો પછી પાદૌ પદમ ન ચલતસ તવ પાદ મૂલાદ. હે પ્રભુ, આપના ચરણ સિવાય અન્યત્ર હવે આ ચરણની ગતિ થવી અતિ અશક્ય છે. અમારા ચરણની ગતિ, આપના ચરણારવિંદની ભક્તિ સિવાય અન્ય કોઈ ગતિ નથી. એ ભગવાનનો વેણુનાદ કેવો! કાસ્ત્યંગતે કલપદા યતમૂર્છિતેન. હે પ્રભુ, એવા કયા વ્રજભક્તો હશે જે આપના વેણુનાદનું શ્રવણ કરીને ઉન્મત્ત નહીં થયા હોય? सम्मोहितार्य चरितान् न चले त्रिलोक्यां त्रैलोक्य सौभगमिदं च निरीक्ष्य रूपं यद्गोद्विजद्रुममृगा पुलकान्य बिभ्रन्.
હે પ્રભુ, આપના વેણુનાદનું શ્રવણ કરીને ગોદ્વિજ ધ્રુવ મૃગા પુલકાન્ય બિભ્રન, વ્રજની ગાયો, વ્રજના પશુ પક્ષીઓ, વ્રજના વ્રજભક્તો, વ્રજની લતા પતાઓ એ પુલકિત થઈ જાય છે, એ ઉન્મત્ત થઈ જાય છે. વિચાર કરો પ્રિયજનો, આ વેણુ ગીતની અંદર જે ભગવાનનો વેણુનાદ છે, યદ્યપિ છે તો એ સ્વરો જ. સંગીત શાસ્ત્રની દૃષ્ટિથી યદિ કહું તો એ સ્વર છે, અને સ્વરનું કાર્ય છે રસોત્પત્તિ કરવી. સામાન્ય કોઈ મનુષ્ય દેહધારી કોઈ કલાકાર યદિ કોઈ કલાને પ્રસ્તુત કરે છે તો આપણે એમાં ખોવાઈ જઈએ છીએ. આ અનંત કલાઓ સંભૂતમ ષોડશ કલા માધવ લોકશી સૃક્ષયા પ્રથમ સ્કંદ, જે સ્વયં અનંત કલાઓને પ્રકટ કરનારા છે, એ સ્વયં જ્યારે વેણુનાદ કરતા હોય તો એ નાદનું માધુર્ય કેવું હશે? દરેક જીવોના હૃદય પુલકિત થઈ જાય છે. એ ઉદ્બોધક અર્થાત ભાવનું વર્ધન કરવું એ કાર્ય પણ પ્રભુનું છે. આસક્તિ પ્રેમ પૂર્વૈવ, શ્રી મહાપ્રભુજી અહીંયા એનું આખું વિભાજન સમજાવે છે કે આસક્તિનો પૂર્વ ભાવ પ્રેમ છે, એ પ્રેમ પણ પ્રભુ દ્વારા જ થયો છે. અને આ અધ્યાયમાં જે પ્રેમનું આસક્તિમાં ઉદ્બોધન થશે, એનો ઉત્કર્ષ થશે, એ પણ પ્રભુ જ કરશે, અન્ય કોઈ નહીં. એ પછી બીજી કારિકા આવે છે, આસક્ત્યા વર્ણનમ તસ્માત વિદ્યાંતે વર્ણ્યતે સ્ફુટમ. આસક્તિનું તો વર્ણન છે, પરંતુ એ આસક્તિનું વર્ણન પછી થશે. પહેલા તો 5 શ્લોક દ્વારા 5 પરવા વિદ્યાનું દાન થશે. 5 પ્રકારની અવિદ્યા ગઈકાલે મેં કહ્યું હતું, દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, પછી પ્રાણાધ્યાસ, અને છેલ્લું સ્વરૂપ વિસ્મૃતિ. સાંભળો છો બધા? શ્રવણ સારું કરો છો. દેહાધ્યાસ, દેહનો ભ્રમ હોવો. એ ધેનકાસુરના વધ પ્રસંગે પ્રભુએ એ દેહાધ્યાસ રૂપી અવિદ્યાનો નાશ કર્યો. ઇન્દ્રિયાધ્યાસ અર્થાત કાલીય સર્પ, એ સર્પ ઇન્દ્રિયો રૂપ છે, એના મર્દન દ્વારા ભગવાને ઇન્દ્રિયોના અધ્યાસની નિવૃત્તિ કરી. પ્રાણાધ્યાસ, આવી એક લીલા. પ્રાણાધ્યાસ અર્થાત ભગવાને દાવાગ્નિનું પાન કર્યું. અંતઃકરણાધ્યાસ, પ્રલંબાસુરનો વધ કર્યો. સ્વરૂપ વિસ્મૃતિ અર્થાત પુનશ્ચ બીજી વાર દાવાગ્નિનું પાન કર્યું. આ દરેક અધ્યાસો છે, એનો ભ્રમ છે. દેહ, આ દેહ મારો છે, આ ઇન્દ્રિય મારી છે, આ જે પ્રાણ મારા છે, આ ભ્રમ છે. યદ્યપિ આપણો દેહ, પ્રિયજનો આપ સૌ પુષ્ટિ જીવો છો. મને વાસ્તવમાં દુઃખ થઈ રહ્યું છે કે આપણે સૌ ભગવત ભક્તો હોવા છતાં પણ, શ્રી મહાપ્રભુજીના અંગીકૃત જીવ હોવા છતાં પણ આપણે આ અધ્યાસોમાં અદ્યાવધિ ગ્રસ્ત થયેલા છે. આપ કોણ છો? આપ સૌનું સામર્થ્ય કાંઈ ઓછું છે? અરે દેવતાઓ આપ સૌથી ઈર્ષા કરે છે. ભગવાનના નિજ જીવોથી સ્વર્ગના દેવો પણ ઈર્ષા કરે છે. ઘૂંટડો જ ન ઉતરો, સ્તબ્ધ ના સ્તબ્ધ. અહો અમીષા કિમકારી શોભનમ પ્રસન્ન યેષા સ્વિદુતમ સ્વયં હરિ. દેવતાઓ પરસ્પર ચર્ચા કરતા કહે છે, એત દેવ હિ દેવા ગાયંતી.
આ મર્ત્ય લોકના મનુષ્યને તો જુઓ, આ ભગવાનના નિજ જીવોને તો જુઓ. કિમકારી શોભનમ, એમની શોભાનો પાર નથી. પ્રસન્ન યેષા સ્વિદુતમ સ્વયં હરિ, જેમણે પ્રભુને આ મર્ત્ય લોકમાં રહીને, આવા કરાલ કલિકાલમાં રહીને પણ પ્રભુને પ્રસન્ન કરી લીધા. યેર જન્મ લબ્ધમ નૃષુ ભારત આજીરે, આ ભારતની અંદર આ મર્ત્ય લોકમાં જન્મ લઈને ભગવાનને પ્રસન્ન કર્યા કેવલ એક સાધન દ્વારા. મુકુંદ સેવો પહિકમ સ્પૃહાહીન, કેવલ એક સેવા દ્વારા. ગઈકાલે હું વાક્ય બોલ્યો તો આપને કદાચ આપનું ત્યારે ધ્યાન હોય તો, શરીરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે, દુરારાધ્યસ્ય સેવૈવ વશીકરણ સાધનમ. કૃષ્ણ સેવા પ્રકુર્વંતો ભાગ્યવંતો મહાજના. આપ જન નથી, આપ મહાજન છો. ભગવાન દુરારાધ્ય છે, ભગવાનને પ્રસન્ન કરવા અતિ કઠિન છે. પરંતુ એક સેવૈવ, એક સેવા જેવી છે, એ સેવા દ્વારા ભગવાન પ્રસન્ન થઈ જાય છે, વશ થઈ જાય છે ભક્તને. દેવતાઓ કે છે અમે તો સ્વર્ગમાં છીએ, સ્વર્ગમાં હોવા છતાં પણ, અમે દેવતાઓ હોવા છતાં પણ અમરત્વ પ્રાપ્ત છે, છતાં પણ અમે સોનાની સાંકળે બંધાયેલા છીએ. આ મનુષ્યો જે કેવલ મનુષ્ય છે, યદ્યપિ અમારા કરતા તો હીન છે. ભલે આ લોકો કોઈ પણ સારા સાધનો કરી લે, પરંતુ છેલ્લે તો જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ, એનું મૃત્યુ તો થવાનું જ છે. પરંતુ અમે તો અમરત્વ પ્રાપ્ત કરેલા છીએ, છતાં પણ આ લોકોએ પ્રભુને પ્રસન્ન કર્યા માટે અમને દેવતાઓને પણ સ્પૃહાહીન, આ વૈષ્ણવ જનોથી ઈર્ષા થાય છે કે અમે દેવ શા માટે બન્યા, અમે વૈષ્ણવ શા માટે ન બન્યા. ભગવાને 3 પ્રકારે સૃષ્ટિની રચના કરી. શ્રી વલ્લભ આજ્ઞા કરે છે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદની અંદર, ઈચ્છા માત્રેણ મનસા પ્રવાહમ સૃષ્ટવાન હરિ. ઈચ્છાથી, વાણીથી અને શ્રીઅંગથી 3 પ્રકારે સૃષ્ટિને પ્રકટ કરી. ઈચ્છાના માત્રથી પ્રવાહી સૃષ્ટિને પ્રકટ કરી. જે પ્રવાહી સૃષ્ટિ જેને આપણે આસુરી પણ કહી શકીએ. વચસા વેદ માર્ગમ હિ, પોતાની વાણી દ્વારા મર્યાદા સૃષ્ટિને પ્રકટ કરી. જે નિત્ય વેદની અંદર પ્રતિપાદિત થયેલા સિદ્ધાંતોને અનુસરીને વેદ માર્ગ દ્વારા કેવલ મારી પ્રાપ્તિ કરી શકે, અર્થાત મારામાં લીન થઈ શકે. બ્રહ્માનંદી જીવ. અને છેલ્લે ભગવાને એક એવું વિલક્ષણ સર્જન કર્યું, પુષ્ટિમ કાયેન નિશ્ચય. પોતાના શ્રીઅંગમાંથી એક સૃષ્ટિને પ્રકટ કરી છે. એ આ પુષ્ટિ સૃષ્ટિ એ પણ કેવલ પોતાના માટે પ્રકટ કરી છે. તસ્માત જીવા પુષ્ટિ માર્ગે ભિન્ના એવ ન સંશય. પુષ્ટિ ભક્તિ માર્ગના દરેક જીવો એ અન્યથી ભિન્ન છે, એમાં કોઈ સંશય નથી. કારણ અન્ય જીવો સંસારમાં આવીને ભોગવે છે, સંસારને માણે છે, સંસારમાં રમમાન રહે છે, સંસારમાં આસક્તિ કરે છે. પરંતુ પુષ્ટિ જીવ ભગવદ રૂપ સેવાર્થ તત્સૃષ્ટિર નાન્યથા ભવેત. એ પુષ્ટિ જીવનું પ્રકટ થવું કેવલ પ્રભુની સેવાને સેવા જ છે. આ આપ સૌનું સ્વરૂપ છે. ઘણીવાર વૈષ્ણવ અમને કહેતા હોય, હું ઘણીવાર જોઉં છું, જે અમે તો બહુ તુચ્છ છીએ, બહુ અપરાધી છીએ, શું બોલો, બહુ પામર છીએ, ઘણું બધું બોલીએ છીએ આપણે. ત્યારે હું જવાબ આપું છું, પરંતુ મને હૃદયથી દુઃખ થાય છે. શ્રી વલ્લભની કૃપા દ્વારા, શ્રી વલ્લભના વરણ દ્વારા, શ્રી વલ્લભના અંગીકૃત આપ સૌ જીવો છો. યદિ પ્રભુના હૃદયમાં શ્રી વલ્લભ બિરાજે છે, તો શ્રી વલ્લભના હૃદયમાં
આપ સૌ બિરાજો છો. આપ સૌનું સ્વરૂપ છે. ઉપનિષદ કે છે તદ્વદ ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્ની બોધત. પ્રિય વૈષ્ણવો, ઉઠો, જાગો, તમારા સ્વરૂપને જાણો. આજે પણ આ પુષ્ટિ પુરુષોત્તમની પુષ્ટિ લીલા છે. ખોટા બાના ના કરો કે કલિકાલ છે. શ્રીમદ પ્રભુચરણ આજ્ઞા કરે છે કાલોયમ કઠિનોપી કૃષ્ણ ભક્તાન બાધતે. આ કાલ ગમે તેવો કઠિન હોય, કૃષ્ણ ભક્તને સ્પર્શ પણ નથી કરી શકતો. એ રસ આપના માટે છે. એ રસનું ઉદ્દીપન થવું આપના માટે છે. એ રસનો રસાસ્વાદ કરો. 84 લાખ જન્મ પાર કરીને આવ્યા છો આપણે સૌ. ત્યારબાદ શાંડિલ્ય સંહિતા કહે છે, હું નથી કહી રહ્યો, અમુક જન્મો સુધી 84 લાખ જન્મ પાર કર્યા પછી પણ અમુક જન્મો સુધી સૂર્ય ચંદ્ર વગેરે દેવોની આપણે ભક્તિ કરીએ છીએ. એ પછી અમુક જન્મો સુધી બ્રહ્માજીની ભક્તિ કરીએ છીએ, અમુક જન્મો સુધી શિવજીની ભક્તિ કરીએ છીએ. ત્યારબાદ 3 જન્મ વિષ્ણુ ભક્તિ કરીએ છીએ. અને એ 3 જન્મ વિષ્ણુ ભક્તિ કર્યા પછી કૃષ્ણ ભક્તિનો અધિકાર મળે છે. જે નિવેદન મંત્રની અંદર જે તમે નિવેદન કરો છો પ્રભુને કે આ સહસ્રો વર્ષોથી હું આપનાથી વિખૂટો પડ્યો છું, રોજ બોલો છો ને, રોજ દલ સમર્પો છો ને, થોડોક ખીજાવ, ખાલી બોલી નાખો છો, ક્યારે અનુભવ નથી કર્યો સ્વરૂપ વિસ્મૃતિ 5મો અધ્યાસ. તમે તમારું સ્વરૂપ ભૂલી ગયા છો. રોજ એનું નિવેદન કરો છો છતાં પણ કયું એવું આવરણ છે? અરે માયા, માયા તમને સ્પર્શે ન સ્પર્શી શકે. યત સ્વયં ચાત્મ વર્તમાનમ નવેદ કિમુતા પરે. એ માયા ક્યારેક ક્યારેક પોતે પોતાની જ માયામાં એટલી ગૂંચવાઈ જાય છે, એ પોતાનું જ સ્વરૂપ નથી જાણી શકતી. કારણ કે પ્રભુએ એની રચના એવી રીતના કરી છે. પ્રભુને ખબર છે કે મારા જીવો મારા માટે છે. માયા તો એનું કાર્ય કરશે, માટે માયા એને ગ્રસી ન શકે. એટલા માટે માયા સ્વયં પોતાના જ સ્વરૂપમાં ક્યારેક ગૂંચવાઈ જાય છે. રોજ એ નિવેદન મંત્ર બોલો છો. ભલે અમુક મૂળ સંસ્કૃતમાં બોલતા હોય, જેમને ના આવડતું હોય ગુજરાતીમાં બોલતા હોય, પરંતુ હજારો વર્ષોથી વિખૂટો પડ્યો વિખૂટો પડ્યો વિખૂટો પડ્યો. પણ એમ નહીં પ્રિયજનો, એની અનુભૂતિ કરો. આ જ નિરોધ છે. પ્રભુ માટે યદિ તમારા હૃદયમાં તાપ થાય છે તો એ તાપ પણ ફલરૂપ છે. કૃષ્ણ સ્વયં ફલરૂપ છે. નિર્દોષ પૂર્ણ ગુણ વિગ્રહ આત્મતંત્રો આનંદ માત્ર કર પાદ મુખોદરાદિ. નારદ પંચરાત્ર. એ ભગવાન કેવા છે? નિર્દોષ. આ સાંભળતા જ કેટલો આનંદ થાય. બ્રહ્મ સંબંધની અંદર શું થયું તમારું? સર્વ દોષ નિવૃત્તિ. બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો સર્વ દોષ નિવૃત્તિ. દરેક દોષોની નિવૃત્તિ થઈ ગઈ. કારણ કે તમારો સંબંધ નિર્દોષ બ્રહ્મ સાથે થાય છે. અંધકાર અને પ્રકાશ બે સાથે રહી શકે? અહીંયા જુનાગઢમાં થતું હોય તો ઉત્તમ કહેવાય. એ સંભવ જ નથી. એ રીતના અંધકાર રૂપ અનંત દોષોથી ભરેલો જીવ છે. પ્રકાશ અર્થાત નિર્દોષ બ્રહ્મ છે. આનો સંબંધ કઈ રીતના થાય? પ્રસંગ આવે છે, વિષય તો હવે ક્યારે પૂરો થાય?
ગહ્વર વર્ણનો પ્રસંગ આવે છે. આપ બધા જાણો છો અજગર વાળો પ્રસંગ. જ્યારે શ્રી વલ્લભે જોયું કે આ અજગર છે, એને નાના નાના કીટ મશકાદી એનું ભક્ષણ કરી રહ્યા છે, આપ શ્રી મૂર્છામાં આવી ગયા. એનું વિચાર કરો, શ્રી વલ્લભ એક સામાન્ય મૃત જીવ માટે આટલો પરિશ્રમ લે છે. અસ્તુ. તો એ જ્યારે શ્રી વલ્લભે જોયું, આપશ્રીએ એ લીલાનું અનુસંધાન કર્યું, પછી એનું વર્ણન થયું કે મઠાધીશ હતા, ગુરુ બનીને પણ જે ગુરુના કર્તવ્યો છે એનું નિર્વાહ નથી કર્યો, અને એમના જે શિષ્યો છે આ કીટ મશકાદી છે, એ પ્રસંગ આપ બધા જાણો છો. પરંતુ જ્યારે ભગવદીઓ દ્વારા, આપશ્રીની આજુબાજુના ભગવદીઓ દ્વારા પૂછવામાં આવ્યું કે આપ પ્રભુ આપને શું થયું હતું, ત્યારે શ્રી વલ્લભે ખૂબ સુંદર જવાબ આપ્યો છે, ઉત્તર આપ્યો છે. હે પ્રિય વૈષ્ણવો, હું એ વિચારી રહ્યો હતો કે ક્વદોષ રાશિર જીવોયમ ક્વ હરિર્ગુણ વારિધિ કથમ અન્યોન્ય સંબંધ તેજસ તિમિરયોરિવ. ક્વદોષ રાશિર જીવોયમ, ક્યાં અનંત દોષોનો સાગર જીવ, ક્વ હરિર્ગુણ વારિધિ, ક્યાં અનંત ગુણોના સાગર પ્રભુ. કથમ અન્યોન્ય સંબંધ, આ બંનેનો સંબંધ કેમ થાય? એક અંધકાર છે તો એક પ્રકાશ છે. પ્રકાશ આવશે તો અંધકાર ચાલ્યો જશે, અંધકાર આવશે પ્રકાશ ચાલ્યો જશે. નિર્દોષ પૂર્ણ ગુણ વિગ્રહ આત્મતંત્રો. ભગવાન પૂર્ણ છે, પૂર્ણ પુરુષોત્તમ છે, પરિપૂર્ણ છે. કેવા? આનંદ માત્ર કર પાદ મુખોદરાદિ. ભગવાનનું એક એક શ્રીઅંગ, એક એક અંગ એ આનંદ રૂપ છે, એક એક આનંદ રૂપ છે. માટે ભગવાનનો વિપ્રયોગ પણ આનંદ રૂપ છે. શા માટે આપના હૃદયમાં એ તાપ નથી થતો? બ્રહ્મ સંબંધ આપ સવે લીધું છે, ભગવત સેવા કરો છો. મર્યાદાની અંદર ફલ શું છે કહી શકશે મને કોઈ? મોક્ષ, એ બીજી વાત છે, પરંતુ મર્યાદાની અંદર તપ, ભક્તિ, યોગ, જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, ઉપાસના બધું આવી ગયું. એનો છેલ્લો ફલ છે સાક્ષાત્કાર. અનંતકાળ સુધી જીવ તપ કરે, તપ કર્યા પછી તપ જ્યારે ફલિત થાય છે ત્યારે ભગવાન સાક્ષાત્કાર આપે છે. ધ્રુવજીને આપ્યો છે, એવા અનંત પ્રસંગો છે. પરંતુ એતન માર્ગની અંદર બ્રહ્મ સંબંધ દીક્ષા લીધી છે, ભગવત સેવા કરો છો, ભગવાન નામ લ્યો છો, ભગવત કીર્તન કરો છો, ભગવત ગુણાનુવાદ રૂપી સત્સંગ કરો છો, બધું આવી ગયું. આ માર્ગમાં સહાનુભવ છે. જે તમે નિત્ય નિરંતર પ્રસંગોમાં વાંચો છો અને વાંચીને છેલ્લે એને બિરદાવો છો કે સો એ એસે ભગવદી હે જિનકી વાર્તા કો પાર નહીં, સો કહા તાઈ કહીએ. બસ પૂરું થઈ ગયું. કથા સુની સુની ફૂટ્યા કાન, બોલી દીધું. મતલબ નહીં આવે. તો પછી અહીંયા જ હવે દ્રઢીને કરું. અચ્છા, એ ભગવદીઓને સહાનુભવ થયો છે. એ જે તમે વાર્તા વાંચો છો એ શું છે? એ આચાર ગ્રંથ છે. આચાર ગ્રંથનો અર્થ છે આ જીવે આવું આચરણ કર્યું તો એમને આવું ફલ મળ્યું, માટે આપણે આવું આચરણ કરીએ. નહીં કરો છો?
એ મર્યાદા માર્ગમાં સાક્ષાત્કારમાં ભગવાન પોતાના ઐશ્વર્યાદિ સહિત પધારે છે. એ ઐશ્વર્યો સહિત પધારે છે પ્રભુ. આપણે ઘણીવાર ભાગવતમાં વાંચ્યું હશે, ભગવાન પધારે છે ત્યારે ભગવાનના પાર્ષદો ભગવાનની બાજુમાં શ્વેત ચામર કરી રહ્યા છે. ભગવાનના અમુક પાર્ષદો છત્ર લઈને પાછળ ઠાડા છે, અમુક પુષ્પ વર્ષા કરી રહ્યા છે. એવું ઘણું બધું વર્ણન આવે છે. આ ભગવાનનો ઐશ્વર્ય છે. પરંતુ એમાં છેલ્લે શું મળે છે? શું જોઈએ છે? શું તારી ઈચ્છા છે? આ ઈચ્છા છે. તથાસ્તુ. વર મળી ગયું. સિદ્ધિ ભયે સાધન બિસરામે. સિદ્ધિની પ્રાપ્તિ થઈ. સેવા રૂપી સાધન, તપ રૂપી સાધન, યોગ રૂપી સાધન, જ્ઞાન રૂપી સાધન, ઉપાસના રૂપી સાધન ભૂલી ગયા. અને ભાગવતમાં પણ વર્ણન આવે છે કે પ્રભુ પણ પાછા પુનશ્ચ પોતાના ધામમાં પધારી ગયા. આ સાક્ષાત્કાર સહાનુભવમાં મારે કોઈ પ્રમાણ નથી કેવું, કેવલ બહુ સરળતાથી કહું. ત્યાં ભગવાન ઐશ્વર્યો સહિત પધારે છે. અહીંયા ભગવાન પોતે પોતાનું ભગવાનપણું છોડીને પધારે છે. માં મોકુ યા બિલાઈ શું ડર લગે. આહા, જે નૃસિંહ પ્રભુના હુંકાર માત્રથી, કેવલ હુંકાર માત્રથી અનંત અસુર ગણોનો સમુદાય એ આખો વિખડાઈ ગયો હતો. કોપા દાહલોલ જીહ્વ વિવૃત નિજમુખ સોમ સૂર્યાગ્નિ નેત્ર. આ એ નૃસિંહ પ્રભુ, યદ્યપી એ જ એની લીલા છે. એ જ જયારે બાલ સ્વરૂપે પધારે છે ત્યારે આજ્ઞા કરે છે, માય મોકું આ બિલાઈ શું ડર લાગે. એ અસુરોમાં તાકાત ઓછી હતી, એમનું સામર્થ્ય કઈ ઓછું હતું. અનંત દેવોને પરાસ્ત કર્યા છે એ અસુરો હતા. એ કેવલ ભગવાનના શ્વાસના હુંકાર માત્રથી યદી ત્યાંથી દૂર થઈ જતા હોય તો એક આ બિલાઈ શું વસ્તુ છે. તો મોકું આ બિલાઈ શું ડર લગે માય. પણ આપણી આ જ ભૂલ છે. ભક્તિનું લક્ષણ શ્રી વલ્લભ નારદ પંચરાત્રમાં વર્ણન આવે છે અને શ્રી વલ્લભ પણ આજ્ઞા કરે છે. માહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહો ભક્તિ રીતે પ્રોક્ત. સૌથી પહેલા મહાત્મ્ય જ્ઞાન હોવું જોઈએ. એ કોણ સ્વરૂપ છે એનું જ્ઞાન હોવું જોઈએ. અને એ જ્ઞાનની સાથે હૃદયમાં સર્વથી અધિક સુદૃઢ એવો સ્નેહ, એવો પ્રેમ, એવો અનુરાગ હોવો જોઈએ. એ અનુરાગ દ્વારા જ તત્ત જીવની પાત્રતા અનુસાર તત્ત લીલા થાય છે. પરંતુ એ લીલાના સમયમાં આપણે ભગવાનને મહાત્મ્યનું જ્ઞાન કરાવીએ છીએ. અરે લાલા, તેને તો અઘાસુર માર્યો, બકાસુર માર્યો, इतने इतने बड़े बड़े असुरन को मार्यो, या एक छोटी सी बिलाई શું ડર ગયો. એ જ ક્ષણે પ્રભુ ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા છે. ભગવાનને ખબર છે કે એ કોણ છે. એ જે રીતના આપણને એ રસની પ્રાપ્તિ થાય છે, જીવ કેવલ એ રસનું પાન કરે. આપ સૌનું સ્વરૂપ છે પ્રિયજનો. ઉઠો, જાગો. જે બીજ તમારું આચ્છાદિત થયેલું છે તમારા હૃદયમાં, એ બીજને અંકુરિત કરો. અસ્તુ. આસક્ત્યા વર્ણનમ તસ્માદ વિદ્યાંતે વર્ણ્યતે સ્ફુટમ. એ આસક્તિના વર્ણન ત્યારે થશે કે જેની પહેલા લોકોમાં 5 વિદ્યાનું વર્ણન થાય. વિદ્યાના 2 પ્રકાર છે, એક મૂર્ત વિદ્યા, એક અમૂર્ત વિદ્યા. મૂર્ત વિદ્યા એ સાક્ષાત પ્રભુ પ્રત્યક્ષ રૂપે સ્વયં છે. અમૂર્ત વિદ્યા એ વેણુ છે. નાદાત્મિકા અમૂર્ત વિદ્યા છે. ગઈકાલે એનું વર્ણન મેં સૂક્ષ્મ રીતના કર્યું હતું. વિદ્યાને આપણા ઉપનિષદોમાં કહેવામાં આવ્યું,
વિદ્યા અમૃતમ અશ્નુતે. વિદ્યા દ્વારા અમૃતની પ્રાપ્તિ થાય છે. અમૃતની પ્રાપ્તિ, કેવો આનંદ હશે. અમૃતની પ્રાપ્તિ થઈ જાય, ક્યારેય જીવની મૃત્યુ જ ન થાય, આનંદથી મહાપ્રસાદ લઈએ, એ અમૃત નહીં. અમૃત રૂપ ભગવાન સ્વયં છે. ઉપનિષદોમાં, વેદોમાં ભગવાનને અમૃત કહ્યા છે. ઉપનિષદ કે છે, ગોપાલ તાપિન્ય ઉપનિષદ, પરમ બ્રહ્મે તદ યો ધ્યાયતિ યો ભજતી રસતી સહ અમૃતો ભવતી. પરાત્પર તત્વ પૂર્ણ પુરુષોત્તમનું જે ધ્યાન કરે છે, જે એમને ભજે છે, જે એમની સેવા કરે છે, જે એમના નામ રૂપ ગુણ મહાત્મ્યનું અવગાહન કરે છે, એ જીવ અમૃતમય બની જાય છે. પાંચ પ્રકારની વિદ્યા: વૈરાગ્યમ સાંખ્ય યોગૌશ્ચ તપો ભક્તિશ્ચ કેશવે પંચ પરવેતિ વિદ્યેયમ યયા વિદ્વાન હરિમ વિશેત. વૈરાગ્ય, સાંખ્ય, વૈરાગ્ય અર્થાત જાણો છો આપ બધા, સાંખ્ય અર્થાત જ્ઞાન, એક વિશિષ્ટ જ્ઞાન, યોગ અર્થાત જોડાણ, તપ, તપ કરવું, અને ભક્તિ, ભગવાનને ભજવા. આ પાંચ પ્રકારની વિદ્યા છે જે 5 શ્લોકો દ્વારા કહેવામાં આવી છે. ઇત્થમ શરત સ્વચ્છ જલમ, આની અંદર વૈરાગ્ય કહ્યો છે. વૈરાગ્યનું દાન કર્યું છે પ્રભુએ. કુસુમિત વનરાજ શ્રુષ્મિ ભૃંગ, એ શ્લોકમાં સાંખ્યનું દાન કર્યું છે, ભગવાનના રસાત્મક સ્વરૂપનું દાન કર્યું છે. તદ વ્રજસ્ત્રીય આશ્રિત્ય, એ શ્લોકની અંદર યોગનું દાન કર્યું છે, જોડાણ. સ્મરોદયમ, વ્રજભક્તોને કામનો ઉદય થયો છે. ક્યારે? જ્યારે એમની ચિત્તવૃત્તિનું ત્યાં જોડાણ થયું છે. તપ અર્થાત તપવું, ક્લેશનો અનુભવ કરવો. તદ વર્ણયતુમ આરબ્ધા, એ શ્લોકની અંદર વ્રજભક્તો વર્ણન નથી કરી શક્યા ભગવાનના વેણુનાદનું, એની અંદર એ તપનું વર્ણન છે. અને બરહાપીડમ શ્લોકની અંદર ભક્તિનું વર્ણન છે. આ 5 શ્લોક દ્વારા 5 વિદ્યાનું દાન કર્યું. પ્રિયજનો, વૈરાગ્ય, સાંખ્ય, યોગ, તપ અને ભક્તિ આ મર્યાદામાં પણ થાય છે. આ પંચપર્વા વિદ્યા મર્યાદામાં પણ છે અને પુષ્ટિમાં પણ છે. મર્યાદામાં કઈ અલગ રીતના થાય છે. પહેલું વૈરાગ્ય. વૈરાગ્ય અર્થાત વિગત રાગ, જેમાંથી પ્રેમ નીકળી જાય છે, જેમાંથી આપણી આસક્તિ નીકળી જાય છે, એ વૈરાગ્ય. અને પુષ્ટિની અંદર ત્યાં વિગત રાગ, અહીંયા વિશિષ્ટ રાગ. ત્યાં રાગ અર્થાત પ્રેમ નીકળી જાય છે, આ બાજુ વિશિષ્ટ પ્રેમ પ્રકટ થાય છે. વિશિષ્ટ રાગ તસ્ય ભાવ વૈરાગ્ય. બહુ સરસ એક કથા કહું તમને, નાનકડી એક વાર્તા કહું, કોઈ એક જગ્યાએ વાંચેલી. એક નાનકડો બાળક હતો. એ નાનકડા બાળકની એવી ઈચ્છા થઈ કે મારે ભક્તિ કરવી છે. ઘણા પ્રયાસ કર્યા. થોડું ચિત્તને અહીંયા પોરવો વૈષ્ણવો, ચિત્તની એકાગ્રતા રાખો. એ બાળકની ઈચ્છાથી મારે ભક્તિ કરવી છે. ઘણા સાધનો કર્યા. ઘરની અંદર ભક્તિ અનુકૂળ વાતાવરણ નહોતું. માતા પિતા બધા ભક્તિને માનતા ન હતા, સેવાને માનતા ન હતા. પૂજ્ય શ્રી અમ્માજી પધારી રહ્યા છે. દરેક વૈષ્ણવ પોતાના જ સ્થાને રહે.
દરેક પોતાના સ્થાને રહે. ઘરમાં કોઈ અનુકૂળતા ન હતી એમને. ઘણા સાધનો કર્યા, ઘણા પ્રયાસ કર્યા, પણ એ પેલા આપ પ્રયાસ કરો ચિત્તને એકાગ્ર કરવાનો. ઘણા પ્રયાસો પછી છેલ્લે એ બાળક કંટાળી ગયો. કંટાળીને કહે છે કે હવે મારે આ ઘરનો ત્યાગ કરી દેવો છે, મને આ વૈરાગ્ય આવી ગયો છે, હવે મારે ભક્તિ પણ નથી કરવી. આવી ભક્તિ હોય, ભગવાનને ભજીએ છીએ, ભગવાનની ભક્તિ કરવા માંગીએ છીએ, કોઈ પ્રકારની અનુકૂળતા જ નથી થતી ઘરમાં. કંટાળી ગયા. આવું દરેકના જીવનમાં થાય જ. જ્યારે કંટાળ્યા, ઘરની બહાર નીકળી ગયા. માતા પિતાને કહ્યા વિના જાય છે, દિશાની કોઈ ભાન નથી, ક્યાં જવાનું છે, બસ જાય છે. અચાનક એક માર્ગમાં એક સંતનું એક મઠ આવે છે. એ મઠને જોઈને બાળક ત્યાં અંદર જાય છે. અંદર જાય છે એટલે ત્યાં સિંહાસન આદિ હતું, એમાં એ સંત બેઠેલા હતા. શિષ્ટાચાર કર્યો, પ્રણામ વગેરે કરીને પૂછ્યું કે મારે મહારાજ આપને કંઈ પૂછવું છે. તો બહુ સરસ પ્રેમથી સંતે કહ્યું કે હા બેટા પૂછ. તો બાળકે પૂછ્યું, મારે હવે વૈરાગ્ય આવી ગયો છે, મારે ભક્તિ કરવી હતી, ભક્તિને અનુકૂળતા ન રહી, છેલ્લે હું કંટાળીને, થાકીને, હારીને મને ભક્તિમાં પણ વૈરાગ્ય આવી ગયો છે, મારે સંન્યાસ લઈ લેવો છે. જો તમારું આ મઠ છે, તમે પણ સંન્યાસી છો, જો મને આ આશ્રમની અંદર સ્થાન મળે તો હું મારું સૌભાગ્ય માનીશ. સંતે બહુ સરસ જવાબ આપ્યો. પૂછ્યું કે બેટા તું બંને સમય જમવામાં શું ખા છો? તારા ઘરે હોવ ત્યારે બસ રોટી અને સૂક્ષ્મ, બહુ મહા મુશ્કેલથી અમારું ઘર ચાલે છે, સામાન્ય પરિસ્થિતિ છે, એટલે રોટી ને દાળ ખાઈ લઈએ છીએ, બસ બીજું કંઈ ખાતા નથી. તો સંતે કહ્યું બરાબર, હવે તું અહીંયા આવીશ, આશ્રમમાં આવ, તારું જ છે, આવી જા. પરંતુ આ આશ્રમમાં કોઈ એવા સારા સજ્જન હોય તો અમને દાન આપી જાય, તો દાનમાં તો અમને ખીર પણ મળે, શીરો પણ મળે, માલપુઆ પણ મળે, બહુ સુંદર સુંદર ઢાળવાની સામગ્રીને બધાનો લાભ અમને મળે. તો તું તારા ઘરમાં રહીને કેવલ રોટી ખાઈને જે ભક્તિ માટેની આતુરતા રાખે છે એ શ્રેષ્ઠ છે કે કેવલ આડંબર રૂપ સંન્યાસ ધારણ કરીને બધી મિષ્ટાન્નને ગ્રહણ કરવું એ સંન્યાસ છે, એ વૈરાગ્ય છે. સાચો વૈરાગ્ય કોને કહીશ તું? બાળકને જ્ઞાન આવી ગયું. આ માર્ગની અંદર તો વિશિષ્ટ રાગ, એક એવો વિલક્ષણ પ્રેમ હોય છે. એ વિલક્ષણ પ્રેમનો ભાવ એ વૈરાગ્ય છે. બહુ સરસ એની વ્યાખ્યા કરી છે યોજના, લેખ વગેરે ટીકાઓમાં. ભગવદ અતિરિક્તેષુ રાગા ભાવો વૈરાગ્યમ. આહા, ભગવાન સિવાય અન્ય પદાર્થોમાંથી આસક્તિ નીકળી જવી અને નીકળેલી બધી જ આસક્તિ કેવલ ભગવાનમાં યોજાઈ જવી, આ પુષ્ટિ માર્ગીય વૈરાગ્ય છે. બીજું આવે સાંખ્ય અર્થાત જ્ઞાન. એનું વર્ણન પહેલા થોડું ભગવત ગુણગાન કરી લઈએ. વચ્ચે કઈ પણ ભગવત ગુણગાન આવે એટલે એને ઇન્ટરવેલ ન સમજશો. આમ બધા કાલથી જોઉં છું, બધા ઉઠી ઉઠીને જાઓ છો. આ ઇન્ટરવેલ નથી, આ તો કેવલ આપ કદાચ શું કહેવાય અતિરેક થઈ ગયો હોય કદાચ શ્રવણનો, તો એને હળવો કરવા માટેનો એક પ્રયાસ છે. આ ઇન્ટરવેલ નથી. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ,
પહેલા ભાવ શરણો મમ શ્રી કૃષ્ણ શરણો મમ ઓ શ્રી કૃષ્ણ શરણો મમ શ્રી કૃષ્ણ શરણો મમ શ્રી વલ્લભાધીશ કી જય. વિષયના આગળ વધારીએ. 6 વાગી ગયા છે. ઇથમ શરદ સ્વચ્છ જલમ. હજી લાગે છે શરદ ઋતુ. સાંખ્ય અર્થાત મર્યાદાની અંદર જે જ્ઞાન છે એ જ્ઞાનની અંદર જાણવામાં આવે છે કે પૂર્ણ પુરુષોત્તમ પરાત્પર તત્વ આ બ્રહ્મ છે, આ જગત છે, આ જીવ છે, આ માયા છે. પરંતુ એનું ફલ કેવલ નિર્વિકલ્પ સમાધિ. એ ફલની પ્રાપ્તિ નથી થતી. અને પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર સાંખ્ય અર્થાત જ્ઞાન શું છે? તો રસાત્મકત્વેન પૂર્ણ પુરુષોત્તમ જ્ઞાનમિતિ સાંખ્ય. રસાત્મક સ્વરૂપ દ્વારા જીવ રસમય થઈને રસ સ્વરૂપ ભગવાનના રસમય લીલાને જાણે એ પુષ્ટિ ભક્તિ માર્ગીય સાંખ્ય. એક બહુ સરસ તમને કહું. ગઈકાલે મેં આપને દ્રષ્ટાંત આપ્યું હતું, એને જ પાછું પુનશ્ચ પુનરાવર્તન કરું છું. મિશ્રી બનવામાં આનંદ છે કે મિશ્રી લેવામાં આનંદ છે? એ જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, યોગ માર્ગ છેલ્લે કેવલ બ્રહ્મની અંદર સમાવવું છે. યદિ બ્રહ્મમાં સમાશો તો બ્રહ્મના માધુર્યને કેમ જાણશો? એટલા માટે આ માર્ગની અંદર ધર્મ, અર્થ, કામ, મોક્ષ જે કાંઈ પણ કયો, મોક્ષ જેમ હમણાં ચર્ચા થઈ, મોક્ષ પણ કૃષ્ણ છે. પુષ્ટિ માર્ગે હરેર દાસ્યમ, ધર્મોર્થો હરિરેવહિ, કામો હરેર દિદૃક્ષૈવ, મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્ધ્રુવમ. એતન માર્ગની અંદર જીવનું સૌથી મોટું સાધન, એ સાધન છે દાસ્ય ભક્તિ. ધર્મોર્થો હરિરેવહિ, ભગવાન સ્વયં ધર્મ છે. અર્થ પણ આપણો પ્રભુ સ્વયં છે. કામ, વ્રજભક્તોએ પણ એમના હૃદયમાં પણ કામ પ્રકટ થયો છે. હમણાં આપ આગળ વર્ણન સાંભળશો. તદ વ્રજ સ્ત્રી આશ્રિત્ય વેણુ ગીત સ્મરોદયમ. કામને પ્રકટ કરનારું વેણુ કૂજન વ્રજભક્તોએ સાંભળ્યું.
વ્રજભક્તોના હૃદયમાં કામ પ્રકટ થઈ જાય તો એવા જીવોને નિર્ગુણ કેમ કહેવા? જ્ઞાન માર્ગીઓ આવી શંકા કરે છે, પરંતુ ત્યાં લૌકિક કામ નથી. વ્રજભક્તોનો કામ એક જ છે, પ્રભુના દર્શન. કામો હરે દિદૃક્ષૈવ, પ્રભુના દર્શન કેવલ, બસ. અરે વ્રજભક્તો, ગઈકાલે મેં આપને સૌ કહ્યું હતું લગભગ કે આપણે ચંસ્પર્શ કરીએ છીએ, આપણે દંડવત કરીએ છીએ આપણા સુખ માટે, પ્રભુના સુખ માટે. આપ સવે શું ઉત્તર આપ્યો તો મને યાદ નથી, પુનશ્ચ આપો ને. આપણા સુખ માટે. વ્રજભક્તો એવું નથી કરતા. તન્નઃ પ્રસીદ વૃજિનાર્દન તેંગ્રી મૂલમ. હે પ્રભુ, આપ અમારા મુખારવિંદ, અમારા મુખને જોઈને, અમારા મુખ કમલને જોઈને આપ નિત્ય પ્રસન્ન થાઓ છો, માટે તેંગ્રી મૂલમ પ્રાપ્ત, અમે નિત્ય વારંવાર આપના ચરણમાં આવીને દંડવત કરીએ છીએ. અમારા દંડવત પણ આપના સુખ માટે છે. આ ભક્તિ માર્ગીય જ્ઞાન છે, સાંખ્ય છે, ત્યારબાદ યોગ. યોગ અર્થાત ચિત્તવૃત્તિઓને એક કરી અને ભગવાનમાં અથવા નિર્ગુણ નિરાકાર નિર્વિશેષ બ્રહ્મના જે ઉપાસક હોય એની અંદર યોજી દેવી. આ યોગ છે. એના 8 સોપાન થયા: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. સમાધિ છે એ ફલરૂપ છે. એના 2 પ્રકાર છે, સવિકલ્પક, નિર્વિકલ્પક. એની વ્યાખ્યા પાછી કરીશ તો બહુ સમય જશે. પરંતુ ભક્તિ માર્ગીય યોગ શું છે? ચિત્તનું જોડાણ પ્રભુમાં એ ભક્તિ માર્ગના રૂપે શું છે? આચાર્ય ચરણો આજ્ઞા કરે છે, ચિત્તસ્ય ભગવદેક પરત્વમ ઇતિ યોગઃ. ચિત્તનું ભગવાનમાં એકપણું થઈ જવું. વ્રજભક્તો કહે છે, ઉધો મન નાહી 10-20, એક હતો જો શ્યામ કો દીનો. અમારા મન કોઈ 10-20 નથી, એક છે. એનું સમર્પણ થઈ ગયું, એનું નિવેદન થઈ ગયું. હવે શું કરીએ? આ ભક્તિ માર્ગીય યોગ. પ્રભુને ભજવા, પ્રભુની ભક્તિ કરવી, આવી એક આકાંક્ષાથી રહિત, કેવલ પ્રભુને સુખ થાય એ માટે ભક્તિ કરવી, એ એતન માર્ગીય ભક્તિ છે. આ 5 પ્રકારની વિદ્યા છે. એ 5 પ્રકારની વિદ્યાનું દાન પ્રભુ કરે છે. એ કર્યા પછી છેલ્લી કારિકાનું વર્ણન આવે છે, કાલાધિકો હરિશ્ચાત્ર પુરુષોત્તમ એવચ ત્રયોદશ વિધા લીલા તથા ઉક્તા પૃથક પૃથક. અહીંયા શ્રી મહાપ્રભુજી વૈષ્ણવોને સાવધાન કરી રહ્યા છે કે હે પ્રિય વૈષ્ણવો, સાવધાન તયા શૃણુ. કાલાધિકો હરિશ્ચાત્ર પુરુષોત્તમ એવચ. હવે જે 13 શ્લોકોમાં વ્રજભક્તો જેનું વર્ણન કરશે, જેની લીલાનું વર્ણન કરશે, જેના માધુર્યનું વર્ણન કરશે, જેના સ્વરૂપનું અવગાહન કરશે, એ કાલથી પણ પર છે, કાલથી પણ અધિક છે. એ પૂર્ણ પુરુષોત્તમ છે. 13 શ્લોકો દ્વારા વર્ણન કરશે એટલે 13 લીલા થઈ. ત્રયોદશ વિધા લીલા. 13 શા માટે? બાર અંક. યદ્યપિ પુરુષોત્તમના 2 પ્રકાર, 2 એમના સ્વરૂપ છે, વસ્તુતઃ તત્વ એક છે. એક વેદ પ્રતિપાદિત પુરુષોત્તમ, એક વેદાતીત પુરુષોત્તમ. વેદ પ્રતિપાદિત પુરુષોત્તમ છે એ વેદના મંત્રોના આધારે, અર્થાત કોઈ પણ મંત્ર બોલીને આવાહયામી, જે આવે તે વેદ પ્રતિપાદિત પુરુષોત્તમ. પાદ્યમ સમર્પયામી, એ પાદ્યને જે ગ્રહણ કરે છે એ વેદ પ્રતિપાદિત પુરુષોત્તમ. વસ્ત્રમ સમર્પયામી, એ વસ્ત્રને જે ધારણ કરે છે વેદ મંત્રો દ્વારા
એ વેદ પ્રતિપાદિત પુરુષોત્તમ, જેનું ભગવાન આજ્ઞા કરે છે અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમ. અને બીજો પક્ષ છે વેદાતીત પુરુષોત્તમ, જે વેદથી પણ પર છે, જેના માટે કહેવાયું યતોસ્મિ યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસાસઃ. વેદની ઋચાઓ સ્વયં કહે છે કે જ્યાં સુધી અમારી વાણી પહોંચીને પણ પાછી ફરી જાય છે, છતાં પણ જેના માધુર્યનો પાર નથી પમાતો, એ જે સ્વરૂપ છે એ પુષ્ટિ પુરુષોત્તમ છે. માટે જે વેદ પ્રતિપાદિત પુરુષોત્તમ છે એના માટે કહેવાયું દ્વાદશાંગો વૈ પુરુષ, એમના 12 અંગ છે. અને એ જ જે વેદ પ્રતિપાદિત પુરુષોત્તમ છે એ જ પરમ કાલ છે. માટે એમના 12 અંગ છે, એમને એ સ્વયં કાલ છે, માટે આપણા 12 મહિનાઓ છે. પરંતુ જે વેદાતીત પુરુષોત્તમ છે એ કઈ વિશેષ છે, એ કાલાતીત છે, માટે એ 12 થી એક અંક આગળ છે, માટે 13 પુરુષોત્તમ માસ. શા માટે કહીએ છીએ? શા માટે કહીએ છીએ? પ્રસંગ જાણો છો ને, એને મલમાસ કહેવાતો હતો. રડતા રડતા ભગવાન વિષ્ણુ પાસે ગયો. શા માટે મારી આવી ગતિ છે? મારો શું વાંક છે? મેં શું અપરાધ કર્યો છે? ભગવાન વિષ્ણુ એમને ગોલોકમાં પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પાસે લઈ આવ્યા. પ્રભુને વિનંતી કરી, ભગવાનને આજ્ઞા કરી, જા આજથી હું તને મારું નામ આપું છું. 12 એ તો વેદ પ્રતિપાદિત છે, પરંતુ તું મારી જેમ અધિક આવીશ. અને વધાઈ આ વર્ષમાં અધિક માસ છે. એ રીતના તત ઉક્તા પૃથક પૃથક 13 શ્લોકમાં પૂર્ણ પુરુષોત્તમની લીલાનું વર્ણન છે. આવો પહેલા શ્લોકનું વર્ણન કરીએ, એનું અવગાહન કરીએ. ઇત્થમ શરદ સ્વચ્છ જલમ પદ્માકર સુગંધિના ન્યવિશદ વાયુનાવાતમ સગો ગોપાલકોચ્યુતઃ. ઇત્થમ શરદ સ્વચ્છ જલમ. જ્યાં શરદ ઋતુનું સ્વચ્છ જલ છે, પદ્માકર સુગંધિના, સુગંધી કમલો, સુગંધયુક્ત કમલની સુગંધ વાયુથી વ્યાપ્ત થઈ છે. ન્યવિશદ વાયુના વાતમ, વાયુથી સર્વત્ર વ્રજમંડળમાં ફેલાય છે. એવા સુંદર વ્રજ વૃંદાવનની અંદર સગો ગોપાલ કોચ્યુત, અચ્યુત એવા ભગવાન ગોવાળોની સાથે, ગાયોની સાથે, બલદેવજીની સાથે ગૌચારણ કરતા કરતા વ્રજ વૃંદાવન અર્થાત નિકુંજ રૂપી વૃંદાવનની અંદર પ્રવેશ કરે છે. ન્યવિશદ વિષ પ્રવેશ અને પ્રવેશ કર્યો છે. અહીંયા એક શ્રી મહાપ્રભુજી ખૂબ સુંદર એક વાત કહેવા માંગે છે. અત્રાપી પૂર્વવદાદી આધિદૈવિકી ભી શક્તિભી લીલા વક્તવ્યા. અહીંયા પણ જે પ્રમાણ પ્રકરણમાં જેમના પ્રેમનો ઉદય થયો છે એવી જે શક્તિ રૂપ છે, એ જ શક્તિઓનું વર્ણન અહીંયા સમજવું. આ જે વર્ણન કરશે એ જ શક્તિઓ વર્ણન કરવાની છે. વ્રજભક્તોને શક્તિ કહ્યા છે. ભગવાનની જો પ્રિયજનો પૂર્ણ પુરુષોત્તમ ની પુષ્ટિ લીલા ક્યારે થાય? જ્યારે પુષ્ટિ જીવ હશે. સ્વાભાવિક છે. જ્યારે પુષ્ટિ જીવ હશે ત્યારે એ લીલા થશે. તો એ પુષ્ટિ જીવો ભગવાનના હૃદય કમલમાંથી પ્રકટ થઈને આધિદૈવિક સ્વરૂપ છે. માટે આધિદૈવિક સ્વરૂપ હોવાથી એમને શક્તિ કહ્યા છે. અહીંયા શાક્તનો અર્થ ન લેશો. અહીંયા શાક્તનો અર્થ નથી, પરંતુ એ આધિદૈવિક શક્તિ છે. જે રીતના ગોપો આધિદૈવિક દેવો છે, એ રીતના વ્રજભક્તો પણ આધિદૈવિક શક્તિઓ છે. એ સ્વયં વેદની શ્રુતિઓ છે, વેદની ઋચાઓ છે.
જેમણે કહ્યું છે, જેમણે વિનંતી કરી છે, હે પ્રભુ અમે આપના અમૂર્ત સ્વરૂપનું ગાન કરીએ છીએ, તો એ ગાન કરતા કરતા અમને આટલા આનંદની અનુભૂતિ થાય છે. તો હે પ્રભુ, જ્યારે આપ સગુણ સ્વરૂપે, સાકાર સ્વરૂપે, પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે, રસ સ્વરૂપે કદાચ બિરાજો તો એનું માધુર્ય કેવું હશે? ભગવાને વચન આપ્યું, કલ્પમ સારસ્વતમ પ્રાપ્ય વ્રજે ગોપ્યો ભવિષ્યતઃ. સારસ્વત કલ્પમાં આવો, તમારા સકલ મનોરથો પૂર્ણ કરીશ. એ આ શક્તિ રૂપા છે બધા. ઇત્થમ શરત સ્વચ્છ જલમ પદ્માકર સુગંધિના. જે રીતના સ્વચ્છ જલ છે એ રીતના સ્વચ્છ હૃદય હોવું જોઈએ. પદ્માકર સુગંધિના, જે રીતના વાયુના માધ્યમથી એ કમલોની સુગંધ વ્રજમાં વ્યાપ્ત થાય છે, એ રીતના હૃદય સ્વચ્છ હોય અને એ હૃદયમાં ભક્તિ માર્ગાબ્જ માર્તંડ રૂપી, એ કમલ રૂપી, ભક્તિ માર્ગ રૂપી કમલના માર્તંડ સૂર્ય રૂપી જે કમલને ખીલાવે છે એવા શ્રી વલ્લભ હૃદયમાં બિરાજવા જોઈએ. અને એ શ્રી વલ્લભની ચરણારવિંદની અનન્ય પ્રીતિ રૂપી વાયુ જ્યારે હૃદય રૂપી વૃંદાવનમાં વહે છે ત્યારે સગો ગોપાલ કોચ્યુત, ત્યારે ભગવાન સંપૂર્ણ લીલા સામગ્રી સહિત એ હૃદય રૂપી વૃંદાવનમાં પધારશે. આજે ઈચ્છા એવી છે કે કમસે કમ 3 શ્લોકનું તો વર્ણન થઈ જાય. તો આનો સામાન્ય અર્થ આ છે, અને હજી આનો ટીકાનો પણ વિશેષાર્થ કાલે શરૂઆતના સત્રમાં આપણે કરી લેશું. બીજા શ્લોકમાં પ્રવેશ કરીએ. કુસુમિત વનરાજ શ્રુષ્મિ ભૃંગ દ્વિજકુલ ગુષ્ટ સરસ સરિન મહિદ્રમ મધુપતિ રવગાહ્ય ચારયન ગાહ સહ પશુપાલ બલશ્ચુકુજ વેણુ. આ ભગવાનનું સાંખ્ય સ્વરૂપ છે, રસાત્મક જ્ઞાન છે. સુંદર ઘણા બધા વિવિધ પુષ્પોથી આચ્છાદિત થઈને આખી વનરાજી વ્રજ વૃંદાવનની, અને એ સંપૂર્ણ વ્રજ વૃંદાવનના પુષ્પોની અંદર ભ્રમરો એ પુષ્પોની અંદર એની આજુબાજુ ભ્રમણ કરી રહ્યા છે, એના મકરંદનું પાન કરી રહ્યા છે. મધુપતિ રવગાહ્ય ચારયન ગાહ, એ સમયે એ દરેક ભમરાઓના પતિ મધુપતિ ભગવાન ગૌચારણ કરતા કરતા સહ પશુપાલ બલશ્ચુકુજ વેણમ, એકલા નથી કરી રહ્યા. પશુપાલ, દરેક પશુ પણ છે, ગોપગ્વાળો પણ છે, બલરામજી શ્રી દાઉજી પણ છે. એમની સાથે જ્યારે વ્રજમાં પ્રવેશ કર્યો, આ પ્રકારે વ્રજની આખી શોભા જોઈ પ્રભુએ. પુષ્પોથી આખું વ્રજ આચ્છાદિત થયું છે, ભમરાઓ એમાં કલરવ કરી રહ્યા છે. એ સમયે ભગવાને પોતાના વેણુથી એ બ્રહ્મરૂપ સ્વયં નાદાત્મક બ્રહ્મ દ્વારા કૂજન કરે છે. કૂજનનો અર્થ છે અસ્પષ્ટ નાદ. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, કૂજન છે એ અસ્પષ્ટ નાદ છે. ટિપ્પણીજીમાં જેનું કાર્ય કેવલ ને કેવલ ભાવનું ઉદ્બોધન કરવું, અર્થાત સૂતેલા ભાવને જગાડવું. કૂજન અર્થાત જેને કહી શકાય કે ક્યાંક બહુ દૂરથી અવાજ આવતો હોય, કોઈ એવી મધુર ધ્વનિ આવતી, આપણે કહીએ ત્યાં કઈ વાગે છે. આ પ્રકારે વ્રજભક્તો એમના નિજ કાર્યમાં હતા. એ સમયે ભગવાને વેણુનું કૂજન કર્યું. તો કૂજન માત્રથી કઈ અસ્પષ્ટ જણાતું હતું, પરંતુ એ કૂજનના માધ્યમથી એમની અંદર આસક્તિ પ્રકટ થઈ છે.
અત્યાર સુધી કેવલ પ્રેમ જ હતો. આપને હું અત્યાર સુધીમાં ફલ અવસ્થા સુધી લઈ ગયો છું. પાછા બધા નીચે આવીએ. અત્યાર સુધી કેવલ પ્રેમ જ હતો. એ કુજન દ્વારા પ્રેમને ફલિત કર્યો છે, અર્થાત પ્રેમ આસક્તિના પ્રથમ સોપાનની અંદર પ્રવેશ કરે છે. ચૂકવું છે વેણુમ. અહીંયા મધુપતિ ખૂબ સુંદર સંબોધન આપ્યું. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે સુબોધિનીજીમાં, મધુપતિ અર્થાત અહીંયા ભગવાનને વસંત કહ્યા છે, શૃંગારાત્મા કહ્યા છે. એ કુજન કેવું હશે? ખૂબ સુંદર એક નાનકડું કીર્તન લઈએ. ભક્તોએ ગાયું છે, આજ બન વેનુ બજાવત શ્યામ. વેણુ બજાવત શ્યામ, આજ બન વેણુ બજાવત શ્યામ. બજાવત શ્યામ, આજ બન બેનુ બજાવત શ્યામ. વેણુ બજાવત શ્યામ, બધા ભાવથી આજ બન વેણુ બજાવત શ્યામ. બેનુ બજાવત શ્યામ, આજ બન બેનુ બજાવત શ્યામ. यह कह चक्रत भई व्रज गोपी, यह चक्रत भई सब गोपी, यह कह चक्रत भई व्रज गोपी. चक्रत भई व्रज गोपी. सुनत मधुर स्वर ग्राम, सुनत कियो तनता सूर सुनत मुरली भई भोरी. सूर सुनत मुरली भाई मोरी. सूर सुनत मुरली भई भोरी. सूर सुनत मुरली भाई मोरी. मदन कियो तन था, मदन कियो तनता मदन कियो तन था. मदन कियो तनता. वेणु बजावत श्याम, आज बन वेणु बजावत श्याम. वेणु बजावत श्याम, आज बन वेणु बजावत वेणु बजावत वेणु बजावत श्याम. આ વેણુ પૂજન છે, જેનું શ્રવણ કરીને વ્રજભક્તો ઉન્મત્ત થયા છે. કારણ કે જે શ્રવણ કરાવે છે કોણ છે? મધુપતિ. એ સ્વયં મધુપતિ છે, સ્વયં શૃંગાર આત્મા છે, સ્વયં વસંતાધિપતિ છે. વસંતનો અધિપતિ ભ્રમર છે. રસશાસ્ત્રમાં વસંતનો અધિપતિ ભ્રમર છે અને ભ્રમરને કાલરૂપ માનવામાં આવ્યો છે. ભ્રમર ગીતમાં ભ્રમરના 3 અર્થ કર્યા છે શ્રી મહાપ્રભુજીએ. એક કાલરૂપ કર્યો છે અને કાલથી પણ જે અધિક છે વસંતાધિપતિ એ ભગવાન છે સ્વયં, જે સ્વયં શૃંગાર આત્મા છે. આ પ્રકારે ભગવાને વેણુ પૂજન કર્યું. ત્યારબાદ આ દરેક શ્લોકની સુબોધિનીજી વિશે આપણે કાલે વિશેષ ચર્ચા કરીશું. અત્યારના સૂક્ષ્મ રીતના કહું
તદ વ્રજસ્ત્રીય આશ્રિત્ય વેણુ ગીતમ સ્મરોદયમ. વ્રજભક્તોના હૃદયમાં સ્મરોદયમ કામનો ઉદય થાય છે. શેના માટે? વેણુ ગીતમ શ્રુત્વા. આની પહેલા તો વેણુ કૂજન કર્યું હતું. આની પૂર્વે પ્રભુએ કૂજન કર્યું છે, પરંતુ એ કૂજન ગીત કઈ રીતના બની ગયું? ભગવાને વેણુ કૂજન કરીને આસક્તિનું વર્ધન કર્યું. આસક્તિનું વર્ધન થતા એ જ કૂજન ગીતમાં પરિવર્તિત થયું છે. કૂજનમાં કેવલ સ્વર હોય છે પ્રિયજનો. ગીતની અંદર સ્વરની સાથે શબ્દો પણ હોય છે. ગીતની સાથે શબ્દો પણ હોય છે. આ કેવલ કૂજન થઈ રહ્યું છે. પરંતુ હમણાં જે કીર્તન હતું એ ગીત રૂપી કૂજન હતું, જેમાં શબ્દો પણ છે. અરે યુગલ ગીતમાં ત્યાં સુધી વર્ણન આવે છે, પ્રભુ જ્યારે વેણુનાદ કરે છે ત્યારે ઘણીવાર વેણુનાદમાં અમુક અમુક ગાયોના નામ લઈને બોલાવે છે કે હરી સુરભી, હરી ગૌરી. એક એક ગાયોના નામ લઈને જાણે સ્વતંત્ર ગાયને એવી અનુભૂતિ થાય છે, વાછડાઓને અનુભૂતિ થાય છે, એ મૃગોને અનુભૂતિ થાય છે કે અમને એકલાને પ્રભુ બોલાવી રહ્યા છે. ત્યારે ઉન્મત્ત થઈને મુખની અંદર જે તૃણ રહેલું છે, જે ઘાસ રહેલું છે, એમને એમ રાખીને મુખમાં ને મુખમાં રાખીને એ લોકો આવી જાય છે. આ વેણુ ગીત છે. એનું શ્રવણ કરીને વ્રજભક્તોના હૃદયમાં અલૌકિક કામ પ્રકટ થયો છે, સ્મર પ્રકટ થયો છે. એ સ્મરના કારણે શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે. અમુક તો મૂર્છિત ત્યાં ને ત્યાં જ થઈ ગયા હતા. મૂળમાં શ્રીમદ મહાપ્રભુ આપ આજ્ઞા કરે છે, અમુક ભક્તો તો ત્યાં જ મૂર્છિત થઈ ગયા હતા. પરંતુ કાશ્ચિત પરોક્ષમ, કોઈ ભક્તો એવા હતા. કાશ્ચિત શા માટે કહ્યું? કારણ કે અમુક મૂર્છિત થયા, પરંતુ અમુક જે વ્રજભક્તો હતા પરોક્ષમ કૃષ્ણસ્ય, પ્રભુથી પરોક્ષ સ્વસખીભ્યોન્ન વર્ણયન, પરસ્પર સખીઓ દ્વારા ચર્ચા કરવા લાગ્યા કે અરી સખી, તું સાંભળે છે? એ નાગરની વેણુ છે. એ આપણું સ્મરણ કરી રહ્યા છે, આપણા ભાવની અભિવૃદ્ધિ કરી રહ્યા છે. જેનું સમાન શીલ છે, જેનું સમાન વ્યસન છે, એને સખા કહેવાય. જેમ ધવલભાઈ પૂર્વમાં કહ્યું કે બાવા મને સખો કહે, પરંતુ એ સાખ્યતા ક્યારે આવે? સમાન શીલ, સમાન વ્યસન. એક પાઠશાળામાં ભણ્યા, એક ગુરુ કહ, એક ગુરુ પાસે ભણ્યા, સમાન શીલ છે, સમાન વ્યસન છે. એ જે શાસ્ત્ર ભણ્યા, એ જે વ્યાકરણના સૂત્રો ભણ્યા, એ જ હું ભણ્યો. સમાન શીલ, સમાન વ્યસન. એ રીતના વ્રજભક્તોનું પણ સમાન શીલ છે, કૃષ્ણ ભક્તિ. સમાન વ્યસન છે, કૃષ્ણ પ્રાપ્તિ. સ્વસખીભ્યોન્ન વર્ણયન, પરસ્પર સખીઓને વ્રજભક્તો ચર્ચા કરે છે, વર્ણન કરે છે. વર્ણન કરવા જાય છે, પરંતુ શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે, તતઃ કામવશાદ ભગવદ ઉદ્બોધાર્થમ સ્વસખીભ્યઃ સ્વસમાનશીલ વ્યસનાભ્યસ્તદ ગુણગાન. સમાન શીલ છે, સમાન વ્યસન છે. કામ પ્રકટ થયો છે. જે અનુભૂતિ આ વ્રજભક્ત કરી રહી છે, એ જ અનુભૂતિ આ વ્રજભક્ત કરી રહી છે. પરસ્પર એક અનુભૂતિ છે. વર્ણન કરવા લાગ્યા, પરંતુ વર્ણયિતુમ મારે ભીરે તદ વર્ણયિતુમ અશક્યમ સ્મરોદયત્વાત. એ સ્મરનો એવો ઉદય થયો, કામનો એવો ઉદય થયો. વર્ણન કરવાનું ચાલુ કર્યું, પરંતુ વર્ણન ના કરી શક્યા. તદ વર્ણયિતુમ આરબ્ધા, આરંભ કર્યો સ્મરંત્ય, પરંતુ સ્મરણ થઈ ગયું. કૃષ્ણ ચેષ્ટિતમ, ભગવાનની ચેષ્ટાઓનું સ્મરણ થઈ ગયું, ભગવાનની લીલાઓનું સ્મરણ થઈ ગયું.
કૃષ્ણ એક વખત હૃદયમાં આવી જાય પછી સંભવ નથી કે એ નીકળી શકે, संभव नहीं। अगर मेरे दिल के कूचे में कोई आने ना पाए, अगर मेरे दिल के कूचे में कोई आने ना पाए, अगर भूल से आ जाए तो कभी जाने ना पाए। हजी तो व्रजभक्तों ने वर्णन करवू ज। जुओ आ व्रजभक्तो जे वर्णन करी रह्या छे, स्मरण त्या स्मरण कर्युं छे। कृष्ण चेष्टितम ए बाल लीला जेनाथी एमना प्रेमનું ઉદ્બોધન થયું છે એનું સ્મરણ કર્યું છે। અથવા એમ પણ કહી શકાય કે જે લીલાનું પાન કર્યું છે, જે લીલાને માણી છે, એ લીલાની અનુભૂતિ એમને થઈ। આ માર્ગ ગઈકાલે પણ કહ્યું હતું, આજે પણ કહું છું, આ માર્ગ માણવાનો માર્ગ છે। કોઈ બહુ સરસ કહે છે, ના તજુર્બાકારી સે વાઈસ કી બાतें हैं। तजुर्बा अनुभव गम्य नहीं, ना तजुर्बाकारी से वाइस की ये बातें हैं। इस रंग को क्या जाने। कृष्ण चेष्टितम ये चेष्टा ने जानो छो कोई? इस रंग को क्या जाने, नहीं जानिए। कारण पूछो जो कभी पी है, क्यारे एनु पान कर्યું છે? कृष्ण पेय छ, सर्वेन्द्रिय पेय छ। અક્ષણવતામની અંદર હું વ્યાખ્યા કરીશ, છતાં પણ અત્યારના કહું, યદિ એને તમે કર્ણ દ્વારા પીશો તો એ શ્રોત્રૈક પેય છે, નેત્ર દ્વારા પીશો તો નેત્રૈક પેય છે, હૃદય દ્વારા પીશો તો હૃદયૈક પેય છે, જીહવા દ્વારા પીશો તો જીહ્વેક પેય છે। કૃષ્ણ પેય છે। કેવલ કૃષ્ણનું પાન કરવું ઇન્દ્રિયો દ્વારા એ જ નહીં, પાનની સાથે કૃષ્ણનો સંચાર થવો જોઈએ। સ્મરંત્ય કૃષ્ણ ચેષ્ટિતમ, ભગવાનની ચેષ્ટાઓનું એમને સ્મરણ થયું। નાશકન સ્મરવેગેન, સ્મરવેગ એવો પ્રકટ થયો, વિક્ષિપ્ત મનસો નૃપ। હે નૃપ, હે રાજા પરીક્ષિત, સુખદેવજી કહે છે ત્યારે વ્રજભક્તો વિક્ષિપ્ત થઈ ગયા, મૂર્છિત થઈ ગયા, વર્ણન કરવા અસમર્થ થયા છે। ચાર પ્રકારે વર્ણન કર્યું છે। મહાપ્રભુજી સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે, સૌથી પહેલા તો શ્રી વલ્લભ આજ્ઞા કરે છે કે આ નાદ એ જેવો તેવો નાદ નથી, આદિદૈવિક નાદ છે। આ સમંતાત શ્રુત્વા આદિદૈવિકત્વાત, આદિદૈવિક નાદ છે। એટલું જ નહીં, અન્યથા કથમ વનસ્થિતો વેણુ નાદો વ્રજસ્થિતા ભીર ગોપી ભીર શ્રીયેત। જો આ નાદ આદિદૈવિક ન હોય તો ભગવાન તો વ્રજ વૃંદાવનમાં વેણુ બજાવે છે, વ્રજભક્તો તો એમના ઘરમાં છે। એ કઈ રીતના સાંભળી શકે, કઈ રીતે એમની આસક્તિ થઈ શકે, કઈ રીતના એ આસક્તિથી એ સ્મરણની ચેષ્ટા થઈ શકે। ચાર પ્રકારે વર્ણન કર્યું છે, કાર્યરૂપ, કારણ રૂપ, સ્વરૂપ રૂપ અને ફલ રૂપ। એ ચારે ચાર વર્ણન જે સ્મરવેગથી જે વર્ણન થયું છે એ આ ચાર રીતના થયું છે। કાર્ય દ્વારા થયું એ વૃંદાવનમ સખી ભુવો વિતનોતિ કીર્તિમ, એ શ્લોકમાં કાર્ય દ્વારા વર્ણન કર્યું છે ભગવાનનું। કારણ અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામહ, સ્વરૂપ ગોપ્ય કિમાચરદયમ કુશલમ સ્મ વેણુર, અને ફલ ગા ગોપકે રનુવનમ નયતો રુદાર, આ ફલ છે। આ ચાર પ્રકારે વ્રજભક્તોએ વર્ણન કર્યું છે। પરંતુ આ સમયે વ્રજભક્તો વર્ણન કરવા અસમર્થ રહ્યા। જ્યારે અસમર્થ રહ્યા ત્યારે સુખદેવજીએ વર્ણન કરવું પડ્યું છે। શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે, તાભીર વર્ણયિતુમ અશક્યમ, વર્ણન કરવું અશક્ય હતું વ્રજભક્તો માટે, એવો જ્વર પ્રકટ થયો હતો, પરંતુ સ્વયં વર્ણયતિ, સુખદેવજી સ્વયં વર્ણન કરે છે। બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ, બિભ્રદ્વાસઃ કનક કપિશમ વૈજયંતિંચ માલામ, રંધ્રાન વેણોઃ અધર સુધયા પૂરયન ગોપવૃંદેર
વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. બિભ્રદ નટવર વપુઃ બિભ્રત બરહાપીડમ બિભ્રત. ભગવાને બરહાપીડમ મોરપીંછ ધારણ કર્યો. નટવર વપુઃ નટનું પણ સ્વરૂપ ધારણ કર્યું છે, વરનું પણ સ્વરૂપ ધારણ કર્યું છે. નટવત વરવત ચ. કર્ણયોઃ કર્ણિકારમપી બિભ્રત. કાનમાં કણેરના પુષ્પ ધારણ કર્યા છે. બિભ્રદ વાસઃ કનક કપિશમ. સુવર્ણની આભાવાળું પીતાંબર ધારણ કર્યું છે, પીતપટ ધારણ કર્યો છે. વૈજયંતીન ચ માલામ. વૈજયંતી ભક્તોના હૃદયમાં આસક્તિનું વર્ધન થાય, આસક્તિ વધે, ફલરૂપ બને એ માટે થઈને